હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતની શાસન વ્યવસ્થા વિશે થોડી ટૂંકી અને વિગતવાર તો બહુ ડીપમાં જતી રહે એટલા માટે આપણે ટૂંકી માહિતી કલેક્ટ કરીએ છીએ। એકદમ શોર્ટ ટાઈમમાં સરસ મજાની પદ્ધતિને આપણે સમજી શકીએ કે ભારતની શાસન વ્યવસ્થાની કઈ રીતે વિકેન્દ્રીકરણ કરી અને દરેક જોડે વહેંચવામાં આવેલી છે। એક પછી એક દરેક વ્યક્તિને કઈ રીતે કામ સોંપાયેલા છે અને શું કઈ પદ્ધતિથી આ વસ્તુ તૈયાર થયેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ કે સૌથી પહેલાં તો ભારતની શાસન વ્યવસ્થા કઈ પદ્ધતિથી ગોઠવાય છે એ ખાસ સમજી લેવું। ભારત અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ છે મિત્રો। શું છે? અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ, એટલે આપણે ભારત સંઘ અથવા તો સંઘ રાષ્ટ્ર એમ તરીકે આપણે ભારત એવા શબ્દથી ઓળખીએ છીએ। જુઓ, નીચે આપણે ધોરણ 8, 9 અને એના આગળના અભ્યાસક્રમોમાં પણ આપણે આ વસ્તુને ભણી ગયા છીએ કે સરકારના 3 અંગોના નામ જણાવો। તો સરકારના 3 અંગો છે, એક ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું નેતૃત્વ। સરકાર આ 3 અંગોને સાથે રાખીને જ કામ કરી શકે છે અને એક રીતે જ સરકાર પોતાના કામને સરળતાથી અને ઉત્તમ કક્ષાનું પૂરું પાડવા માટે સક્ષમ બની રહે છે। આગળ જો હું તમને એના ક્રમ સમજાવું છું કે ધારાસભા એટલે આ ધારાસભાને ભારત દેશની અંદર સંસદ તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? સંસદ। અલગ અલગ દેશોમાં ધારાસભાને અલગ અલગ નામ આપેલા હોય। દાખલા તરીકે રશિયાની અંદર ધારાસભાને ડુમા તરીકે ઓળખાય છે। કઈ રીતે ઓળખી શકાય છે? ડુમા તરીકે ઓળખવામાં આવે છે। તો અલગ અલગ દેશોના આ રીતે સંકળાયેલા ધારાસભાના નામ સાથે પણ પ્રશ્નો બનતા હોય છે। મિત્રો, કાળજી રાખી અને વિડીયો જુઓ, કારણ કે ઘણી વખત આમાંથી પણ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતો હોય છે અને ખાસ કરીને આ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ આના ઉપર થોડું કોન્સન્ટ્રેટ વધારે કરે, કારણ કે એમને તો બેઠો ટોપિક આવે છે એટલા માટે, બરાબર। તો ધારાસભાના મુખ્ય 2 અંગ હોય। કયા હોઈ શકે? તો એક લોકસભા અને બીજું રાજ્યસભા। લોકસભા એટલે નીચલું ગૃહ। કયું ગૃહ કહેવાય મિત્રો? નીચલું ગૃહ। અને રાજ્યસભા એટલે કયું ગૃહ કહેવાય? તો ઉપલું ગૃહ કહેવાય। અહીંયા સભ્યોની પણ પસંદગી થયેલી હોય છે। અહીંયા જે લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા લોકોના મતદાનથી ચૂંટાઈને આવેલા લોકો અહીંયા બેસે છે અને કુલ સંખ્યા એમની 545 હોય છે। જ્યારે અહીંયા દરેક રાજ્યમાંથી ચૂંટાયેલા વિધાનસભ્યો દ્વારા ચૂંટાયેલા સભ્યો આવે એ લોકો પોતાના રાજ્યોના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે। હવે અહીંયા કુલ સંખ્યા 250 હોય છે। કેટલી હોય છે? કુલ સંખ્યા 250। હવે અહીંયા લોકસભાની આપણે વાત કરીએ તો 543 વ્યક્તિઓની ચૂંટણી થાય। કેટલા જણની? 543 વ્યક્તિઓની ચૂંટણી થાય, જ્યારે 2 વ્યક્તિ રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવે છે। આ 2 વ્યક્તિ એટલે કયા 2 વ્યક્તિઓ હોય? તો આ બંને વ્યક્તિઓ એંગ્લો ઇન્ડિયન હોય છે। કેવા હોય ભાઈ? એંગ્લો ઇન્ડિયન। હવે આ એંગ્લો ઇન્ડિયન એટલે કે જેના માતા અથવા તો પિતા બંનેમાંથી કોઈ એક જણ વિદેશી અને કોઈ એક ભારતીય હોવું અનિવાર્ય છે। એથી વધારે આગળ આપણે ડીપમાં જતા નથી, નહીંતર વિડીયોની સમયગાળો પણ વધી જાય છે અને બાળકોને સમજવામાં પણ નાની મોટી કદાચ ભૂલ થઈ જાય, તો એટલા માટે આપણે જે જરૂરી છે એટલી માહિતીને કલેક્ટ કરતા જઈશું। જ્યારે રાજ્યસભાની અંદર 238 વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓની વાત કરું છું હું? 238 વ્યક્તિઓની રાજ્યસભાના ચૂંટાયેલા વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યો આમાંથી એમએલએને એમપી તરીકે ચૂંટે છે। જ્યારે 12 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ ચૂંટે છે। કોણ ચૂંટે છે? રાષ્ટ્રપતિ। આ 12 વ્યક્તિઓ કયા હોઈ શકે? તો કોઈ ખેલકૂદમાંથી હોઈ શકે, કોઈ કલા નૃત્ય હોઈ શકે, દાખલા તરીકે અભિનેતા અભિનેત્રી હોઈ શકે, સમાજનું કોઈ શ્રેષ્ઠ કામ કરવાવાળો વ્યક્તિ હોઈ શકે। તો આવા અલગ અલગ વ્યવસાયોમાંથી વ્યક્તિઓની પસંદગી કરી અને કુલ 250 માણસોની પસંદગી રાજ્યસભા માટે કરવામાં આવે છે।
આ બંને લોકસભા અને રાજ્યસભા એટલે કે નીચલું ગૃહ અને ઉપલું ગૃહ બંને લોકોના હિત માટે જ કાર્યો કરતા હોય છે, લોકો માટે શ્રેષ્ઠ અને સારી સારી યોજનાઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરે છે, કાયદાઓ ઘડવાનું કામ કરે છે અને કાયદાઓમાં સુધાર લાવવાનું પણ કામ કરતા જોવા મળે છે. આગળ બીજો ટોપિક જોઈએ છીએ આપણે કે કારોબારીના સૌથી મુખ્ય વડા કોણ હોઈ શકે? તો આમ રાષ્ટ્રપતિ હોય છે, પણ રાષ્ટ્રપતિના નેતૃત્વ નીચે વડાપ્રધાન કારોબારીના વડા તરીકે કાર્ય કરતા હોય છે. વડાપ્રધાનના નીચે એમનું મંત્રીમંડળ હોય. દાખલા તરીકે આપણે ઘણી વખત સ્કૂલની અંદર જોઈએ છીએ ને કે સ્કૂલમાં સૌથી ઉપર કોણ હોય? તો પ્રમુખ હોય. પ્રમુખ તમને કદી શિક્ષણ આપવા માટે નહીં આવતા હોય, પ્રમુખ હંમેશા મિટિંગની એની ચર્ચા માટે આવે. તો પ્રમુખ શિક્ષણ આપવા માટે નથી આવતા એનો મતલબ એવું નથી કે સ્કૂલનો કે શાળાનો ભાગ નથી, એક ભાગરૂપ જ કહેવાય. પરંતુ એવી રીતે જેમ પ્રમુખ કામ કરે છે એવી રીતે અહીંયા રાષ્ટ્રપતિ કામ કરે છે. તો રાષ્ટ્રપતિના હાથ નીચે વડાપ્રધાન કામ કરે. જેમ સ્કૂલમાં પ્રમુખના હાથ નીચે પ્રિન્સિપાલ કામ કરતા હોય, આમ ગવર્મેન્ટ તરફથી મુકાયેલા પણ પ્રમુખના આદેશોનું પાલન કરવું પડતું હોય છે જે તે સંસ્થાનું હોય પ્રમાણે. તો પ્રિન્સિપાલ કામ કરતા હોય, પ્રિન્સિપાલના હાથ નીચે આપણે જોઈએ તો વાઇસ પ્રિન્સિપાલ હોય, વાઇસ પ્રિન્સિપાલના હાથ નીચે 1 બાય 1 એક સ્ટાફ મેમ્બરો હોય, એમાં અલગ અલગ ભાષાના અલગ અલગ શિક્ષકો હોય છે. એવી રીતે અહીંયા વડાપ્રધાનના હાથ નીચે આખું મંત્રીમંડળ હોય છે. આ મંત્રીમંડળને અલગ અલગ પ્રકારના ખાતાઓનું વિભાજન કરવામાં આવેલું હોય છે. દરેક વ્યક્તિને, દરેક મંત્રીને પોતાનું અલગ અલગ ખાતું આપવામાં આવે છે. એના પછી સરકારનું સૌથી મજબૂત અને નિષ્પક્ષીય કોઈપણ પ્રકારનો પક્ષ કે કોઈપણ પ્રકારની લાગવગ કે કશું જ અહીંયા ચાલે નહીં, એકદમ સ્વતંત્ર પક્ષ હોય તો એનું નામ છે ન્યાયતંત્ર. અહીંયા કોઈનું સ્વયં સંજોગ કશું વેઠવામાં આવતું નથી. ન્યાયતંત્ર બિલકુલ સ્વતંત્ર રહીને કામ કરે છે. કેવી રીતે કામ કરે છે મિત્રો? બિલકુલ સ્વતંત્ર રહીને. તો ન્યાયતંત્રનું સૌથી ઉપરનું પહેલું પાસું છે તો એ છે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત. અહીંયા સર્વોચ્ચ અદાલત એ આપણા ભારતમાં, સમગ્ર ભારતમાં એક જ હોય છે. એ કાળજી રાખવી. ઘણા વિદ્યાર્થીઓને ઘણી વખત સમજવામાં મિસ્ટેક થઈ જાય છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત વચ્ચેનું નાના મોટા ફેરફારોને સમજતું રહેવું, કે બંને વચ્ચેની લાયકાતોમાં પણ ફરક છે. કોઈ એકાદ વિડીયોમાં આપણે એની લાયકાતો વિશે પણ ચર્ચા કરીશું. જો તમને વિડીયો વધુ અનુકૂળ આવે અને તમને એવું લાગે કે હા બરાબર છે, આ તમારો ઉપયોગી વિડીયો છે તમારા માટે, તો કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવતા રહો કે સાહેબ આનાથી આગળ પણ એક બીજું આના ડિટેલમાં દરેક ટૉપિક અલગ અલગ વાઇઝ પકડી અને આપણે ડિટેલમાં જો તમે કહેશો તો આપણે એ પ્રમાણે પણ ડિટેલમાં જઈ અને વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તો અહીંયા સર્વોચ્ચ અદાલત એ ભારતની શ્રેષ્ઠ અદાલતોમાં સૌથી પહેલા નંબરની એટલે કે એક જ અદાલત છે. અને આનું મુખ્યાલય એટલે કે આ મૂવીનાની શાખા દિલ્હીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? દિલ્હીમાં. આગળ વધીએ. આપણે એને સુપ્રીમ કોર્ટ કહી શકીએ, ટૂંકમાં આપણે એને એસસી એવા શબ્દથી ઓળખીએ છીએ. આગળ વધીએ મિત્રો આપણે. તો આગળ શરૂઆત કરતાં હવે ઉપર આપણે દેશ લેવલની શાસન વ્યવસ્થા જોઈ છે. હવે આપણે નીચે રાજ્ય લેવલે શાસન વ્યવસ્થા જોઈ લઈએ કે ગુજરાત રાજ્યની શાસન વ્યવસ્થા, ગુજરાત રાજ્યમાં શાસન વ્યવસ્થા કઈ રીતે ચાલે છે. જેમ આપણે ઉપર જોયું કે ભારત રાજ્યની શાસન વ્યવસ્થા, ભારત સંઘની શાસન વ્યવસ્થા કઈ પદ્ધતિથી ગોઠવાયેલી છે, બસ સેમ એ જ પદ્ધતિથી નીચે પણ રાજ્યોમાં પણ એ જ શાસન વ્યવસ્થા ગોઠવાયેલી છે, જેથી કરીને સમજવામાં પણ તકલીફ ઊભી થઈ શકે નહીં. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને વિડીયોની અંદર સરસ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી હોવાથી મિત્રો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવવો કે જેથી કરીને તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા માટે હું બન્યો રહીશ. બરાબર. હવે જુઓ અહીંયા રાજ્યમાં પણ એ જ રીતે ગોઠવણ થયેલી છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાના અહીંયા પણ બે મુખ્ય અંગો છે. એક છે વિધાનસભા અને બીજો છે વિધાન પરિષદ. વિધાનસભા એટલે કે નીચલું ગૃહ. કયું ગૃહ કહેવાય મિત્રો? નીચલું ગૃહ. અને અહીંયા વિધાન પરિષદ એટલે ઉપલું ગૃહ. તો અહીંયા બંને વસ્તુઓની કાળજી રાખવી સેમ છે. જુઓ, દરેક રાજ્યમાં વિધાનસભા હોઈ શકે પણ જરૂરી નથી કે દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોય. ભારતના 5 થી 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે.
જે મોટા મોટા રાજ્યો છે એની અંદર વિધાન પરિષદ તમને જોવા મળી શકે છે. જો જનસંખ્યા વધારે છે ત્યાં આગળ તમને વધારે જોવા મળી શકે. જનસંખ્યાના આધાર ઉપર વિધાનસભાની સીટોનું નિર્માણ થતું જોવા મળે છે. અહીંયા આપણે ગુજરાત વિશેની વાત કરીએ છીએ તો ગુજરાતની હું તમને વાત કરું કે ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં, બરાબર. અને વિધાનસભા છે તો વિધાનસભાની ગુજરાતમાં કુલ 182 સીટો છે મિત્રો. શરૂઆત થઈ એટલે 132 હતી, આજે 182 થઈ છે વધીને. એનો મતલબ કે આપણી જનસંખ્યા વધે જાય છે એમ આપણા પ્રતિનિધિઓનો પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ મિત્રો. જેમ ધારાસભાના બંને અંગો છે એમ કારોબારી પણ પોતાના અંગ પ્રમાણે કામ કરી રહી છે. કે કારોબારીમાં સૌથી, જેમ આપણે ઉપર ભારત દેશની અંદર જોયું હતું કે કારોબારીના સૌથી મેઇન વડા, મુખ્ય વડા રાષ્ટ્રપતિ હતા, એવી રીતે અહીંયા કારોબારીના મેઇન વડા રાજ્યપાલ હોય છે. જેમ રાષ્ટ્રપતિના નેતૃત્વ નીચે, એમના વડપણ નીચે વડાપ્રધાન કામ કરે છે દેશની અંદર, એવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલના વડપણ નીચે મુખ્યમંત્રી કામ કરે છે. કોણ કરે છે મિત્રો? મુખ્યમંત્રી કામ કરે છે. તો અત્યારે આપણે જોઈએ છે કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ખૂબ જ સરસ નેતૃત્વ અને ખૂબ જ સારો, એકદમ સાદગીવાળો સ્વભાવ, બરાબર, એકદમ મેળાવડો, કે લોકોને હસી ખુશીથી મળે છે અને એકદમ સરળ સ્વભાવ છે કે કોઈ પણ માણસ પોતાનો પ્રશ્નની રજૂઆત એમની સમક્ષ કરી શકે છે એકદમ ઇઝીલી. આપણે અહીંયા વાત કરતા હતા કે મુખ્યમંત્રી રાજ્યપાલના નેતૃત્વ નીચે કામ કરે છે અને મુખ્યમંત્રી પોતાના નેતૃત્વ નીચે એક મંત્રીમંડળની રજૂઆત કરે અને એની અંદર સમગ્ર રાજ્યની અંદર જે કારભાર છે રાજ્યનો, એ સંપૂર્ણ કામની વહેંચણીનું વિકેન્દ્રીકરણ કરી અને દરેક મંત્રીઓને પોતપોતાનું કામ સોંપવામાં આવે છે. તો આ કામ છે મંત્રીમંડળનું. ફરીવાર એક વખત જોઈ લઈએ કે કારોબારીના વડા તરીકે આમ તો રાજ્યપાલ છે, પણ રાજ્યપાલના નેતૃત્વ નીચે મુખ્યમંત્રી કામ કરે છે. મુખ્યમંત્રીના નેતૃત્વ નીચે એક મંત્રીમંડળની રજૂઆત થાય છે અને એ મંત્રીમંડળ સમગ્ર કામ રાજ્ય કક્ષાએ સંભાળે છે. એથી આગળ વધીએ આપણે તો ન્યાયતંત્રની વાત કરતા હતા આપણે. તો ન્યાયતંત્ર અગાઉ પણ મેં વાત કરી કે ન્યાયતંત્ર બિલકુલ સ્વતંત્ર રીતે કામ કરે છે. ન્યાયતંત્ર ઉપર કોઈની ધાકધમકી કે કોઈની દબાણની કે કોઈ પણ પ્રકારની લાગવકની અસર થતી જોવા મળતી નથી. અહીંયા જેમ ભારત દેશ કક્ષાએ, દેશની કક્ષાએ સમગ્રમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત છે, એવી જ રીતે રાજ્ય કક્ષાએ સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટી અદાલત તરીકે વડી અદાલતને ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને હાઈકોર્ટ કહીએ છીએ, ટૂંકા નામ તરીકે આપણે એને HC તરીકે ઓળખીએ છીએ. અહીંયા વડી અદાલતની લાયકાતો વિશે પણ કોઈ દિવસ તમે જો કમેન્ટ સેક્શનમાં જણાવશો કે જરૂરિયાત છે તો આપણે એના વિશેની ચર્ચા માટે ડીપમાં એક વિડીયો લઈ અને એની લાયકાત સાથે કનેક્ટ કરતા રહીશું. આગળ વધીએ મિત્રો. આપણે જુઓ મિત્રો, આપણે ચર્ચા કરતા હતા કે દેશ, એના પછી આપણે રાજ્ય વિશે વાત કરી. હવેનો આપણો બિલકુલ નીચેનો મુદ્દો છે અને એને સમજીએ આપણે કે સ્થાનિક સ્વરાજની શાસન વ્યવસ્થા. સ્થાનિક સ્વરાજના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે મિત્રો. કોને? તો લોર્ડ રિપન. આ યાદ રાખજો મિત્રો, ઘણી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયેલો છે. મેં ખુદ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નના આ વિષયને લગતા ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ મેં જોયેલી છે. મેં ખુદ આ પ્રશ્નને ફેસ કરેલો જોઈ શકું છું. બરાબર મિત્રો. તો આપણે સ્થાનિક સ્વરાજની શાસન વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરતા હોય તો આપણને લોર્ડ રિપનનું નામ અવશ્ય યાદ હોવું જોઈએ કે લોર્ડ રિપન એ સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે. જે વ્યક્તિઓએ જાહેર વહીવટ વિશે વાંચ્યું છે એમને સ્થાનિક સ્વરાજ વિશે બધી ડિટેલમાં માહિતી ખબર હશે. જેમ ભારત દેશમાં 3 અલગ અલગ પ્રકારો પાડેલા હતા, એવી જ રીતે રાજ્યની અંદર પણ 3 અલગ અલગ પ્રકારો છે કે ભાઈ ધારાસભા, કારોબારીની, ન્યાયતંત્ર. એવી જ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ 3 અલગ અલગ ભાગ તમને જોવા મળે છે કે ગામડા કક્ષાએ હોય તેને આપણે ગ્રામ પંચાયત કહીએ છીએ, નગર કક્ષાએ હોય એને નગરપાલિકા તરીકે ઓળખાય છે, અને મહાનગર કે જે મોટા નગરો છે એને મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં તમને કુલ 8 મહાનગરપાલિકાઓ જોવા મળે છે. હમણાં તાજેતરમાં જ એની ચૂંટણી જે થઈ છે અને અલગ અલગ પ્રકારના પક્ષોની વ્યક્તિ એટલે કે અલગ અલગ પ્રકારના કોર્પોરેટર ચૂંટાઈને આવેલા જોઈ શકીએ છીએ આપણે. એથી આગળ વધીએ કે ગ્રામ પંચાયતના વડા એટલે કે ગામના વડા તરીકે કોને ઓળખવામાં આવે છે?
તો શ્રીમાન સરપંચ સાહેબને ગામના વડા તરીકે ઓળખવામાં આવે છે. સરપંચના નેતૃત્વ નીચે આમ સરકારી અધિકારી હોઈ શકે, પણ આમ હોય સરકારી અધિકારી પણ કહેવા પ્રમાણે ગામનો વહીવટ સંભાળે. તો ગામના વહીવટ સંભાળવાનું કામ કોણ કરે છે? તો તલાટી કમ મંત્રી પોતે ગામનો વહીવટ સંભાળવાનું કામ કરતા હોય છે. હવે ગામના વહીવટમાં શું શું આવી શકે? તો જમીન વેરો હોય, પાણી વેરો હોઈ શકે, બરાબર. અત્યારે આજકાલ ગવર્મેન્ટ અલગ અલગ પ્રકારની યોજનાઓ દ્વારા જે પૈસા ગામડાના વિકાસ માટે ખર્ચે છે, તો એ પૈસાઓની દેખભાળ રાખવી અને એનો વહીવટ કેટલું કામ થયું, કેટલો ખર્ચ થયો, એવી સંપૂર્ણ પ્રકારની માહિતી તલાટી કમ મંત્રી સાહેબ જોડે હોય છે. એથી આગળ વધીએ કે માનો કે ગામડાની અંદર સંખ્યા વધતો ધીમે ગામડું તાલુકા તરફ પ્રગતિ કરતું જોવા મળે, તો કોઈપણ નગરમાં મોટાભાગની સંખ્યા જ્યારે વધારે, દાખલા તરીકે આપણે મહેસાણા તાલુકો પણ છે અને જિલ્લો પણ છે. મહેસાણામાં નગરપાલિકા છે પણ એટલી સંખ્યા નથી થતી કે જેથી કરીને મહાનગરપાલિકા થઈ શકે. તો નગરપાલિકા મહેસાણાની અંદર છે, તો નગરપાલિકાના જે વડા હોય એને આપણે શું કહીએ છીએ? પ્રમુખ તરીકે ઓળખીએ છીએ. એમનું કામ નીચે નગરપાલિકાના સચિવ હોય, એના પછી ટીડીઓ હોય, ટીડીઓથી ઉપર જોઈએ તો ડીડીઓ હોય, એમ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે. તો માની લો કે પ્રમુખ હોઈ શકે, બરાબર, એના પછી સચિવ છે, બરાબર, એના પછી ડીડીઓ છે, બરાબર, મામલતદાર છે, બરાબર, એના પછી ટીડીઓ હોય, બરાબર, તાલુકા વિકાસ અધિકારી હોઈ શકે. એમ બધા 1 બાય 1 ક્રમમાં કરતાં છેલ્લે તલાટી સાહેબ સુધી ગામ કક્ષાએ સુધી પહોંચી શકાય છે. તો આ આખી ક્રમ છે ને ક્રમમાં એ લોકો કામ કરતા જોવા મળી રહે છે. એટલા માટે જ ભારતની શાસન વ્યવસ્થા અને કાર્યપ્રણાલી એકદમ બિલકુલ સરળ અને સચોટ પ્રણાલીથી કામ કરી રહી છે. એવી જ રીતે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મહાનગરપાલિકાના જે મુખ્ય વડા હોય, બરાબર, એમાં મહાનગરપાલિકાની અંદર પ્રમુખ હોઈ શકે છે. પ્રમુખ, એના પછી આમ તો આપણે જોવા જઈએ તો મહાનગરપાલિકાના વડાને આપણે શું કહીએ છીએ? મેયર તરીકે ઓળખીએ છીએ. આ મેયર 2 થી 2.5 વર્ષ માટે ચૂંટાય છે. કેટલા વર્ષ માટે? 2 થી 2.5 વર્ષ માટે ચૂંટાઈને આવે છે. વળી પાછા 2-2.5 વર્ષ પછી બધા બીજા મેયર ચૂંટાઈને આવતા જોવા મળે છે. તો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, આ બધી આપણી મહાનગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓની હમણાં તાજેતરમાં ચૂંટણી ગઈ છે અને આપણને ખ્યાલ હોવો જરૂરી છે. મિત્રો, તમને વિડીયો કેવો લાગી રહ્યો છે એ પ્રમાણે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. જુઓ મિત્રો, આપણે અગાઉ વાત કરી ગયા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. હવે અહીંયા હું તમને એક સાથે ડિટેલમાં તો આપણે નથી જવાની જરૂર, પણ એક સાથે તમને ઉપરથી એક માહિતી આપી દઉં કે ન્યાયતંત્રની વ્યવસ્થા કયા ક્રમમાં ગોઠવાયેલી છે. તો ન્યાયતંત્રમાં સૌથી ઉપર છે સર્વોચ્ચ અદાલત, એના પછી જે વડી અદાલત, એના પછી જે જિલ્લા અદાલત, એના પછી જે તાલુકા અદાલત, એમ અલગ અલગ પ્રકારની અદાલતો હોઈ શકે. અત્યારે હાલ ભારતમાં ફાસ્ટ ટ્રેક નામની પણ કોર્ટ બનેલી છે, જે ઓછામાં ઓછો 1 મહિનાની અંદર તમને નિર્ણય આપી અને કોઈપણ પ્રકારના સજા અથવા ગુનેગાર વ્યક્તિને સજા આપવા માટે સક્ષમ બનેલી છે. એમ અલગ અલગ, દાખલા તરીકે લેબર કોર્ટ હોઈ શકે છે, બરાબર, મજદૂર અદાલત હોઈ શકે. એમ એક અદાલતોની અંદર પેટા અદાલત, દાખલા તરીકે સર્વોચ્ચ અદાલતની અંદર એક નજીરી અદાલત પણ બનેલી છે, બરાબર. નજીરી અદાલત, જેને આપણે કોર્ટ ઓફ રેકોર્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? કોર્ટ ઓફ રેકોર્ડ. તો આ પ્રકારે અદાલતોનું નિર્માણ થયેલું છે. તો સર્વોચ્ચ અદાલત હોય એને શું કહી શકીએ આપણે? એસસી. ક્યાં છે? તો દિલ્હીમાં આવેલી છે. વડી અદાલત હોય એને શું કહીએ છીએ? એચસી. ક્યાં આવેલી છે? આપણે ગુજરાતનીમાં છીએ તો ગુજરાતની વાત કરીએ છીએ, પણ દરેક રાજ્યમાં એક હોય છે. ભારતમાં લગભગ 25 જેવી વડી અદાલતો છે. એવા ઘણા બધા રાજ્યો છે, દાખલા તરીકે 7 સિસ્ટર રાજ્યો છે. તો એમાં ઘણા બધા એવા રાજ્યો છે કે જેની 2 અદાલતો એક જ રાજ્યની અંદર આવેલી હોય છે. 2 રાજ્યોની ભેગી અદાલત એક જ રાજ્યમાં, ઘણી વખત 3 રાજ્યોની ભેગી હોઈ શકે. તો એ કારણે આ ક્રમ છે. એના પછી જિલ્લા અદાલત એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આપણે કહીએ છીએ, તો એ દરેક જિલ્લાની અંદર સ્થાપેલી હોય છે. તાલુકા અદાલત તો એને ટીસી કહીએ છીએ, તો એ દરેક પ્રકારના તાલુકાની અંદર આપણને જોવા મળે છે. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતીમાં ખ્યાલ આવી ગયો છે. મિત્રો, તમને કોઈપણ પ્રકારનો વિડીયોને લગતો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય, ઘણી વખત એવું બનતું હોય કે તમે કોઈ એવું સુધાર ઈચ્છતા હોય કે અમુક પ્રકારના વિડીયો બનવા જરૂરી છે, તમારી જોડે કોઈ માહિતી હોય અથવા તમને કોઈ અધૂરી માહિતી હોય કે તમને એવું હોય કે ભાઈ આ પ્રકારના વિડીયો બનાવો તો અમારા જ્ઞાનની અંદર વધારો થઈ શકે, તો અવશ્ય
અમને જાણ કરો, કમેન્ટ સેક્શનમાં અમને બતાવો, તો અમે ચોક્કસ તમને લગતો એક અને તમારી માહિતીને લગતો એક સરસ મજાના વિડીયો બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ઓકે, જય હિન્દ, ગુડ બાય મિત્રો.